યુકેમાં રહેતા ભારતીયો અને ખાસ કરીને આપણા ગુજરાતી પરિવારો માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. કારણ કે જો તમારા માતા પિતા, દાદા દાદી કે પરિવારના કોઈ વરિષ્ઠ નાગરિક ઓગસ્ટ 2026 દરમિયાન યુકેથી ભારત આવવાના હોય તો એરપોર્ટ પર પહોંચ્યા પછીની નાની ભૂલ પણ તેમને લાંબી લાઇનમાં ઊભા રહેવા, સુરક્ષા તપાસમાં મુશ્કેલી અથવા સામાનને લઈને વધારાની પૂછપરછમાં મૂકી શકે છે. પરંતુ બીજી તરફ કેટલીક નવી સુવિધાઓ એવી પણ છે જેના કારણે વડીલોની મુસાફરી પહેલા કરતા વધુ સરળ બની શકે છે. એટલે આજે લંડન, બર્મિંગહામ, ગેટવિક કે યુકેના અન્ય એરપોર્ટ પરથી ભારત આવનારા ભારતીય અને ગુજરાતી સિનિયર સિટીઝન્સ માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી, કઈ વસ્તુ હાથના સામાનમાં રાખવી, દવાઓને લઈને શું સાવચેતી રાખવી, વ્હીલચેર અને એરપોર્ટ આસિસ્ટન્સ કેવી રીતે મેળવવી અને ભારત પહોંચ્યા પછી કયા દસ્તાવેજો તૈયાર રાખવા તે અંગે એક પછી એક મહત્વની માહિતી આપીશું. સૌથી પહેલા વાત કરીએ એરપોર્ટની સુરક્ષા તપાસની. યુકેના કેટલાક મોટા એરપોર્ટ્સ પર નવી પેઢીના 3D સિટી સ્કેનર્સનો ઉપયોગ વધી રહ્યો છે. આ સ્કેનિંગ ટેકનોલોજીના કારણે ઘણા સ્થળોએ મુસાફરોને લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બેગમાંથી બહાર કાઢવાની જરૂર રહેતી નથી. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વની વાત છે. દરેક એરપોર્ટ અને દરેક સુરક્ષા લેન પર એક સરખા નિયમો લાગુ પડે એવું માનવું નહીં. ખાસ કરીને લિક્વિડ અંગે સોશિયલ મીડિયા પર અનેક દાવાઓ જોવા મળે છે કે હવે આખા યુકેમાં 2 લીટર સુધીના પ્રવાહી લઈ જઈ શકાય છે. હકીકતમાં એરપોર્ટ પ્રમાણે નિયમ અને મંજૂર મર્યાદા બદલાઈ શકે છે. તેથી તમે જે એરપોર્ટ પરથી ઉડવાના હોય તેની તાજી સત્તાવાર માહિતી તપાસવી ખૂબ જરૂરી છે. એટલે ગુજરાતી પરિવારો ખાસ ધ્યાન રાખે, એક એરપોર્ટ પર મળતી છૂટને બીજા એરપોર્ટ પર પણ લાગુ પડે છે એવું માનીને બેગ પેક ન કરશો. હવે સૌથી મહત્વની બાબત એટલે દવાઓ. આપણા ઘણા સિનિયર સિટીઝન્સ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય અથવા અન્ય લાંબા સમયની સારવાર માટે નિયમિત દવાઓ લેતા હોય છે. આવી દવાઓ મુસાફરી દરમિયાન હાથના સામાનમાં રાખવી વધુ વ્યવહારુ છે. જેથી ચેકિન બેગ મોડું થાય કે ખોવાઈ જાય તો પણ જરૂરી દવા હાથમાં રહે. શક્ય હોય ત્યાં સુધી દવાઓ તેના મૂળ પેકિંગમાં રાખો અને ખાસ કરીને પ્રિસ્ક્રિપ્શન વાળી દવાઓ માટે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન અથવા દવાની વિગતો સાથે રાખવી સમજદારી છે. પ્રવાહી દવા, ઇન્સ્યુલિન અથવા અન્ય મેડિકલ વસ્તુ હોય તો તેને સામાન્ય લિક્વિડની જેમ ન ગણવી અને એરપોર્ટ તથા એરલાઇનની મેડિકલ માર્ગદર્શિકા પહેલેથી તપાસવી. હવે અહીં એક બીજી વાત પણ યાદ રાખજો. પેસમેકર કે શરીરમાં કોઈ મેડિકલ ઇમ્પ્લાન્ટ હોય તો સુરક્ષા અધિકારીને પહેલેથી જાણ કરી દો. વડીલોને સુરક્ષા તપાસમાં મુશ્કેલી લાગે તો સ્ટાફને તેમની સ્થિતિ સમજાવી શકાય છે અને જરૂરી હોય ત્યારે યોગ્ય તપાસની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. હવે વાત કરીએ વ્હીલચેર અને સ્પેશિયલ આસિસ્ટન્સની. કારણ કે આ સુવિધા ઘણા પરિવારો માટે સૌથી ઉપયોગી બની શકે છે. જો કોઈ સિનિયર સિટીઝન લાંબુ ચાલવામાં મુશ્કેલી અનુભવે છે તો ફ્લાઇટ બુક કરતી વખતે જ એરલાઇનને વ્હીલચેર અથવા એરપોર્ટ આસિસ્ટન્સની જરૂરિયાત જણાવો. શક્ય હોય તો ફ્લાઇટના ઓછામાં ઓછા 48 કલાક પહેલા આ વિનંતી કરવી સારી રહે છે, જેથી એરલાઇન અને એરપોર્ટ જરૂરી વ્યવસ્થા કરી શકે. અહીં પણ એક ગેરસમજ દૂર કરવી જરૂરી છે. માત્ર 60 વર્ષથી વધુ ઉંમર હોવાના કારણે દરેક મુસાફરને આપમેળે વ્હીલચેર સેવા મળવી જોઈએ એવું માનવું યોગ્ય નથી. સામાન્ય રીતે આ સેવા મુસાફરની વાસ્તવિક જરૂરિયાત અને અગાઉ કરેલી વિનંતી પ્રમાણે ગોઠવાય છે. એટલે ઉંમર કરતાં તમારી જરૂરિયાત સ્પષ્ટ રીતે જણાવવી વધારે મહત્વની છે. અને જો તમારા માતા પિતા એકલા મુસાફરી કરી રહ્યા હોય તો ચેક-ઇન સુરક્ષા તપાસ, બોર્ડિંગ અને ભારતમાં ઉતર્યા પછીની મદદ માટે એરલાઇન સાથે પહેલેથી વાત કરી રાખવી ખૂબ ઉપયોગી બની શકે છે. હવે આવીએ લાંબી ફ્લાઇટ દરમિયાન વડીલોના આરોગ્ય તરફ. યુકેથી ભારતની મુસાફરી ઘણી વખત 8 થી 10 કલાક કે તેથી વધુ સમયની હોય છે અને લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાથી શરીરમાં અસ્વસ્થતા થઈ શકે છે. જો ડોક્ટરે મનાઈ ન કરી હોય તો સમયાંતરે પગ હલાવવો, પગની આંગળીઓ અને ઘૂંટણની હળવી કસરત કરવી અને શક્ય હોય ત્યારે થોડું ચાલવું ઉપયોગી થઈ શકે છે.
કેટલાક મુસાફરો માટે કમ્પ્રેશન સોક્સ પણ યોગ્ય હોઈ શકે છે, પરંતુ ખાસ કરીને હૃદય કે રક્ત પરિભ્રમણની સમસ્યા ધરાવતા લોકો ડોક્ટરની સલાહ લે તે વધુ સારું છે. પાણી પૂરતું પીવું પણ મહત્વનું છે. લાંબી મુસાફરીમાં આરામ માટે રસ્તા તરફની સીટ એટલે કે આઇલ સીટ વડીલો માટે ઉપયોગી બની શકે છે, કારણ કે જરૂર પડે ત્યારે વોશરૂમ જવા કે ઊભા થવામાં સરળતા રહે છે. જો ડાયાબિટીસ, ઓછું મીઠું અથવા શાકાહારી ભોજનની જરૂરિયાત હોય તો ફ્લાઇટ પહેલા એરલાઇનને જાણ કરી સ્પેશિયલ મીલ ઉપલબ્ધ છે કે નહીં તે તપાસી લો. હવે વાત કરીએ મુસાફરી પહેલાની તૈયારીની. વડીલો માટે ભારે સામાન કરતાં હળવી અને સરળતાથી ચલાવી શકાય તેવી ટ્રોલી વધુ સારી રહે છે. શક્ય હોય તો 4 પૈડાવાળી બેગ પસંદ કરો, જેથી તેને ખેંચવામાં વધારે જોર ન કરવું પડે. હાથના સામાનમાં દવાઓ, એર પાસપોર્ટ, જરૂરી દસ્તાવેજો, ફોન, ચાર્જર, ચશ્મા અને થોડા જરૂરી નાણાં અલગથી રાખો. કપડાં પણ આરામદાયક રાખો અને લાંબી ફ્લાઇટ માટે હળવું જેકેટ અથવા શાલ સાથે રાખી શકાય. મોબાઈલમાં આંતરરાષ્ટ્રીય રોમિંગ અથવા ભારતમાં કામ કરતું સિમ કનેક્શન પહેલેથી ગોઠવી રાખવું એ પણ પરિવાર માટે ખૂબ ઉપયોગી રહેશે. હવે સૌથી મહત્વની વાત, ભારતમાં પહોંચ્યા પછી શું કરવું? જો તમે ભારતીય નાગરિક છો તો માન્ય ભારતીય પાસપોર્ટ સૌથી મહત્વનો દસ્તાવેજ છે. જો તમે OCI કાર્ડ ધારક છો તો પાસપોર્ટ અને OCI સંબંધિત દસ્તાવેજો યોગ્ય રીતે સાથે રાખો અને તમારી સ્થિતિ પ્રમાણે કયા દસ્તાવેજ જરૂરી છે તે ભારત સરકારની તાજી માર્ગદર્શિકામાં તપાસો. ભારતમાં એરપોર્ટ પર ઇમિગ્રેશન અને કસ્ટમ્સની પ્રક્રિયા પૂરી કરતી વખતે ઉતાવળ કરવાની જરૂર નથી. કસ્ટમ્સમાં સોનું, વિદેશી ચલણ અથવા અન્ય નિયંત્રિત વસ્તુઓ અંગે લાગુ પડતી મર્યાદા અને જાહેરાતના નિયમો પહેલેથી જાણી લો. માત્ર સોશિયલ મીડિયા પર ફરતી માહિતીના આધારે કોઈ વસ્તુ બેગમાં ન મૂકો. ખાસ કરીને વડીલો માટે પરિવારના સભ્યોએ એક નાની ફાઇલ તૈયાર કરી આપવી ખૂબ ઉપયોગી છે, જેમાં પાસપોર્ટની નકલ, ફ્લાઇટની વિગતો, ભારતના પરિવારના સભ્યનો ફોન નંબર, દવાઓની યાદી, ડોક્ટરની વિગતો અને ટ્રાવેલ ઇન્સ્યોરન્સની માહિતી રાખી શકાય. જો તમે વિદેશી પાસપોર્ટ પર ભારત જઈ રહ્યા હોય અને વિઝા અથવા ઈ-વિઝાની જરૂરિયાત હોય તો છેલ્લી ઘડીએ અરજી ન કરો. અધિકૃત સરકારી વેબસાઇટ પર તમારી નાગરિકતા અને પ્રવાસના હેતુ પ્રમાણે જરૂરી નિયમો તપાસીને અરજી વહેલી પૂર્ણ કરવી વધુ સુરક્ષિત છે. અને હવે અંતમાં સૌથી મહત્વની સલાહ, એરપોર્ટ પર છેલ્લી ઘડીએ પહોંચીને વડીલોને દોડધામ કરાવશો નહીં. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે પૂરતો સમય લઈને એરપોર્ટ પહોંચો અને એરલાઇનને અગાઉથી જણાવેલી આસિસ્ટન્સની પુષ્ટિ કરો. યાદ રાખો, યુકેથી ભારતની મુસાફરીમાં સૌથી મોટી બચત પૈસાની નહીં પરંતુ સમય, તણાવ અને મુશ્કેલીની છે. જો તમારા ઘરમાં માતા-પિતા, દાદા-દાદી અથવા કોઈ વરિષ્ઠ નાગરિક ઓગસ્ટ 2026માં યુકેથી ભારત આવી રહ્યા હોય તો આ તમામ બાબતો તેમની સાથે અગાઉથી ચકાસી લો. ખાસ કરીને એરપોર્ટના લિક્વિડ નિયમો, વ્હીલચેર આસિસ્ટન્સ, દવાઓ અને જરૂરી દસ્તાવેજો અંગે છેલ્લી ઘડીએ નહીં પરંતુ મુસાફરીના થોડા દિવસો પહેલા તૈયારી કરો, કારણ કે એક નાની તૈયારી તમારા વડીલની આખી યાત્રાને મુશ્કેલીભરી મુસાફરીમાંથી આરામદાયક અને નિશ્ચિત પ્રવાસમાં બદલી શકે છે.